जय श्री कृष्ण, जय माताजी और प्रणाम बधाने। तो केम छो तमे बधा? तमारा बधानुं स्वागत है मारी चेनल हेतल योर कुकिंग पार्टनर में। तो आज हूँ तमारी साथे शेर करीश तहेवारों में फक्त 15 मिनिट में बनी जाए तेवी इंस्टंट चॉकलेटनी बर्फीनी रेसिपी। एकदम कंदुईनी दुकान जेवी सॉफ्ट और सरस दाणेदार बनीने सरस तैयार थई जशे। बाळकोने तो आ चॉकलेट बर्फी एटली सरस पसंद आवशे ने कि तेनी वात ज न पूछो। तो हमणां रक्षाबंधननो तहेवार आपणे आवे ज छे। रक्षाबंधन पर स्पेशियल तमे जो आ चॉकलेट बर्फीनी रेसिपी बनावशो ने तो बधाने खूब ज भावशे अने बाळको तो जोईने सरस खुश थई जशे। एटली सरस आ मीठाई बने छे। तो चालो आपणे रेसिपी बनाववानी शरूआत करी लईए। तो तेना माटे मैं जो अहींया 1 कप जेटलो मिल्क पाउडर लीधो छे। आपणे जे कपथी मिल्क पाउडर लीधो छे ने 1 कपथी बधी सामग्री आपणे लेवानी छे। त्यार पछी ए ज कपथी आपणे अर्धो कप जेटલું मैं अहींया दूध लीधुं छे અને આ દૂધને આપણે મિલ્ક પાવડરમાં સરસ આવી રીતના મિક્સ કરી લઈશું જેથી કરીને મિલ્ક પાવડરમાં ગાંઠા ન પડે। તેથી આપણે આવી રીતના સરસ હલાવી અને આપણે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે એ જ કપના માપથી તેમાં આપણે ખાંડ ઉમેરવાની છે। તો અડધો કપ જેટલી મેં જો અહીંયા ખાંડ લીધી છે અને ખાંડને આપણે એકદમ સરસ આ રીતના હલાવી અને આવી રીતના મિક્સ કરી લઈશું। આપણી ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે તેને આવી રીતના હલાવતા રહેવાનું છે। ત્યાર પછી જ આપણે તેને ગેસ ઉપર મૂકવાનું છે। તો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ છે તે આપણે ગેસ ઉપર સરસ રાખી દીધી છે અને આવી રીતના આપણે મિશ્રણને સરસ હલાવતા રહેવાનું છે। જો તમને મિશ્રણ ઘાટું લાગે ને તો તમારે દૂધ ઉમેરવાનું છે। ત્યાર પછી અહીંયા મેં 2 ચમચી જેટલો કાજુ બદામનો ભૂકો લીધો છે। જો તમારા બાળકોને કાજુ બદામ કે ડ્રાય ફ્રૂટ્સ ન ભાવતા હોય તો તમે જો આવી રીતના બરફીમાં કાજુ બદામ નાખીને આપશો ને તો તેને ખૂબ જ ભાવશે। આપણે અહીંયા પોણો કપ જેટલું દૂધ નાખેલું છે। ત્યાર પછી 5 મિનિટ જેવું થશે ને એટલે આપણું મિશ્રણ એકદમ જો આવું સરસ ઘટ થવા લાગશે ત્યારે તમારા ગેસની ફ્લેમ એકદમ સરસ ધીમી રાખી દેવાની છે જેથી કરીને આપણો મિલ્ક પાવડર છે ને એ તળિયે ચોટે નહીં તો તમારો મિલ્ક પાવડર તળિયે ચોટી જશે। એટલે આવી રીતના 5 મિનિટમાં આપણું મિશ્રણ એકદમ સરસ જો ઘટ થઈ ગયું છે અને દૂધ પણ સરસ બળવા લાગ્યું છે। જો આવી રીતના તમારે ચમચેથી મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે એટલે 5 થી 6 મિનિટમાં એકદમ મિશ્રણ સરસ ઘાટું થઈ જશે। આપણે મિલ્ક પાવડરમાંથી કોઈ પણ મીઠાઈ બનાવીએ ને તો આ મીઠાઈ 15 મિનિટ થઈને તો આપણી મીઠાઈ સરસ બની જાય છે। જો આપણું મિશ્રણ સરસ માવા જેવું બની ગયું છે હવે આપણે ગેસ ઉપરથી તેને ઉતારી લઈશું અને આ મિશ્રણને આપણે 2 ભાગ કરી લઈશું। એક ભાગ અલગ કરી અને બીજા ભાગમાં આપણે થોડો એવો કોકો પાવડર નાખી દઈશું। તો મેં 2 ચમચી જેટલો મિશ્રણમાં કોકો પાવડર નાખી દીધો છે અને આવી રીતના આપણે ચમચેથી તેને સરસ હલાવી લઈશું અને મિશ્રણમાં ગાંઠા ન પડે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને ત્યાર પછી તમે બધા મારી આ રેસીપી કયા સિટીમાંથી જોવો છો ને તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને આ રેસીપી કેવી લાગી છે ને તે પણ જણાવજો। જો આપણું મિશ્રણ કોકોવાળું મસ્ત મજાનું સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું સરસ ઘી નાખી અને પાછું એને સરસ આવી રીતના મિક્સ કરી લઈશું। તો આપણો કોકો પાવડરનું એકદમ મસ્ત મજાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જો તમે જોઈ શકો છો કેટલું સરસ થઈ ગયું છે અને જે આપણે બીજું મિશ્રણ હતું તેમાં આપણે નીચે પ્લેટમાં બટર પેપર રાખી અને તે મિશ્રણને આવી રીતના સરસ પાથરી દઈશું। જો આપણું મિશ્રણ ચોટતું હોય ને તો આપણે તમે ચમચીમાં સરસ ઘી લગાવી અને પાથરશો ને તો મિશ્રણ જરા પણ નહીં ચોટે અને આપણે બધી સાઈડથી સરસ આવી રીતના સેટ કરી દઈશું અને હાથની મદદથી જ એકદમ સરસ લીસું એવું સરસ પાથરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ વ્હાઈટ કલરનું છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હાથની મદદથી મેં કોર એકદમ સરસ એવી દબાવી દીધી છે। ત્યાર પછી આપણે જે કોકો પાવડરવાળું મિશ્રણ હતું ને તે સફેદ મિશ્રણની ઉપર જ આવી રીતના સરસ પાથરી દઈશું। આપણે ડબલ લેયર કરવાના છે એટલે ઉપર આપણે કોકો પાવડરનું મિશ્રણ સરસ આવી રીતના પાથરી દેવાનું છે અને આવી રીતના હાથની મદદથી આપણે સરસ સેટ કરી લઈશું। બંને બાજુથી સરસ આવી રીતના સેટ કરી લેવાનું છે। ત્યાર પછી આ મિશ્રણને આપણે 10 થી 15-20 મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દેવાનું છે અને જો તમે ફ્રીજમાં રાખો તો 5 જ મિનિટમાં સરસ આપણું મિશ્રણ ઠંડુ સરસ થઈ જશે અને જો તમે પંખે રાખો તો 15 થી 20 મિનિટ માટે તેને રાખવાનું છે। ત્યાર પછી ઉપરથી મેં આવી રીતના કાજુ બદામની કતરી સરસ નાખેલી છે। જો તમારે એમને સાદી મીઠાઈ રાખવી હોય તો પણ તમે સરસ રાખી શકો છો પણ તમે જો આવી રીતના ડેકોરેશન કરશો ને તો મીઠાઈ તમારી બજારમાં મળે ને એવી જ સરસ તમારી મીઠાઈ મસ્ત મજાની સરસ તૈયાર થઈ જશે અને જોતાં જ સરસ ખાવાનું મન થઈ જશે। એટલી સરસ મીઠાઈ બનીને સરસ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ આ મીઠાઈ લાગે છે। ત્યાર પછી આપણી મીઠાઈ ઠંડી થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં આપણે ચેક્સ કરી લઈશું।
આપણી મીઠાઈ ઠંડી થાય ને ત્યાં સુધીમાં તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં તમે નવા હોય ને તો જલ્દી જલ્દી જઈ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને હું તમને બધાને સરસ થેન્ક યુ કહી શકું. અને ત્યાર પછી જો આપણી મીઠાઈ સરસ ઠંડી થઈ ગઈ છે, હવે તેમાંથી આપણે બટર પેપર કાઢી અને ચાકુની મદદથી જ મેં આવી રીતના તેને કટ કરી લીધા છે. તમારા મનપસંદ શેપમાં તમે કટ કરી શકો છો. મેં અહીંયા ચોરસ શેપમાં સરસ કટ કરેલા છે. તમે જોઈ શકો છો મીઠાઈને કટ કરું છું ને ત્યાં જ કેટલી સરસ આપણી મીઠાઈ બની છે. સરસ બજારમાંથી લાવેલી હોય ને એના કરતાં પણ આપણી મીઠાઈ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રક્ષાબંધને તમે ચોકલેટની બરફી જરૂરથી બનાવજો, બાળકોને ખૂબ જ ભાવશે અને એકદમ સરસ ખુશખુશાલ થઈ જશે. તો આપણી દાણેદાર એકદમ સરસ ચોકલેટની બરફી રેડી થઈ ગઈ છે. જો તમે બધાએ પણ રક્ષાબંધનમાં મીઠાઈ નથી બનાવી તો તમે બધા રાહ કોની જોવો છો? ફટાફટ જ આ ચોકલેટની બરફી બનાવીને સરસ તૈયાર કરી દો. ઝાઝી સામગ્રીની પણ જરૂર નથી પડતી અને ઇન્સ્ટન્ટ આ મીઠાઈ સરસ બની જાય છે. અને લુકમાં તો બજાર જેવી જ અને ટેસ્ટમાં તો બજાર કરતાં પણ બેસ્ટ છે. તો તમે બધા ચોકલેટની બરફી એકવાર જરૂરથી બનાવજો. ચાલો ફરી પાછા મળીશું એક નવી જ રેસીપીમાં મસ્ત મજાની અને એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી. બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ સારી શુભકામના.